નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગમાં આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે મૂત્રપિંડની અંદર જે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ ચાલે છે એના વિશેની ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી. હવે આજના લેક્ચરમાં આપણે મૂત્રપિંડના કાર્યનું નિયમન કેવી રીતે થાય છે એ પ્લસ મૂત્રપિંડની અંદરથી મૂત્ર તૈયાર થઈને જ્યારે મૂત્રાશયમાં આવે અને પછી એમાંથી બહાર નીકળે કેવી રીતે એ મૂત્ર નિકાલ એની પ્રક્રિયા, આ બે વિશે સમજવાનું છે. ઓકે, ચલો પહેલા મૂત્રપિંડના કાર્યનું નિયમન કોના દ્વારા થાય? કિડનીના કામનું રેગ્યુલેશન જે છે એ મેઇન હાઇપોથેલેમસ ગ્રંથિ, જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ અને હૃદયના અંતઃસ્ત્રાવો દ્વારા પ્રતિપોષી ક્રિયાવિધિ દ્વારા થાય છે. આ શબ્દ અગત્યનો, પ્રતિપોષી ક્રિયાવિધિ. પ્રતિપોષી ક્રિયાવિધિ ધેટ મીન્સ કે અમુકના લેવલમાં વધારો થતા અમુકના લેવલમાં ઘટાડો થાય, અમુકનું લેવલ ઘટે અમુકનું લેવલ વધે, ટૂંકમાં લેવલના વધારા ઘટાડા સાથે સંકળાયેલી આ ક્રિયાવિધિ છે અને પ્રતિપોષી ક્રિયાવિધિ કહેવાય, જે તમે ડિટેલમાં સમજશો હમણાં આગળ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે. ઓકે, ચલો પહેલા એટલી વસ્તુ ધ્યાનમાં રાખો કે હાઇપોથેલેમસ, એના વિશે તમે હવે ઓલરેડી ભણી ચૂક્યા છો. હાઇપોથેલેમસ નામની ગ્રંથિ એ મગજમાં આવેલી હોય છે, જે પિટ્યુટરી ગ્રંથિ ઉપર કંટ્રોલિંગ કરતી હોય છે, પિટ્યુટરીના સ્ત્રાવોનું નિયમન કરતી હોય છે. એના RH દ્વારા એટલે કે રિલીઝિંગ હોર્મોન અને એના IRH દ્વારા ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન દ્વારા. ઓકે, આપણા બોડીમાં ખાસ ધ્યાનથી સમજો, આપણા બોડીમાં જુદી જુદી જગ્યાએ ઓસ્મોરિસેપ્ટર્સ આવેલા છે. ઓસ્મોરિસેપ્ટર્સ એટલે આશ્રુતિ ગ્રાહીઓ, આશ્રુતિ અભિસરણ પણ કહેવાય, જે તમે જે સમયે ભણશો. પરંતુ આ ઓસ્મોરિસેપ્ટર્સ એ ખૂબ સેન્સિટિવ છે. કોના પ્રત્યે? તો સમજો કે જ્યારે આપણા બોડી ફ્લુઇડ એના કદમાં જ્યારે ઘટાડો થતો હોય છે, બોડી ફ્લુઇડ એના કદમાં જ્યારે ઘટાડો થાય, બોડી ફ્લુઇડ એટલે હવે લસિકા અને રુધિર, ઓકે, આ બેમાં તમને ખબર પડી ગઈ છે, દેહ જળ કહેવાય. એ દેહ જળના કદમાં જ્યારે ઘટાડો થાય ત્યારે આવા ઓસ્મોરિસેપ્ટર્સ આપણા બોડીમાં એક્ટિવ થાય, સક્રિય થાય. જેવા ઓસ્મોરિસેપ્ટર્સ આપણા બોડીમાં સક્રિય થયા એવું તરત જ એ સંદેશો મોકલશે હાઇપોથેલેમસ ગ્રંથિને. મગજમાં ગયો સંદેશો હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી આદેશ જશે પિટ્યુટરીને. પિટ્યુટરીનો પાછળનો ભાગ એટલે ન્યુરોહાઇપોફાઇસિસ, આગળનો ભાગ એટલે એડિનોહાઇપોફાઇસિસ. એડિનોહાઇપોફાઇસિસમાં અગ્ર અને મધ્ય પિટ્યુટરી આવે, ન્યુરોહાઇપોફાઇસિસમાં પશ્ચ પિટ્યુટરી આવે. તો પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી એક ખાસ અગત્યનો અંતઃસ્ત્રાવ જેને કહેવાય છે ADH અથવા વાસોપ્રેસિન, ખાસ ધ્યાન રાખીશું. પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી ADH અથવા વાસોપ્રેસિન નામનો અંતઃસ્ત્રાવ નીકળે. ADH એનું આખું નામ થાય એન્ટી ડાયયુરેટિક હોર્મોન, લખ્યું છે અહીંયા એન્ટી ડાયયુરેટિક હોર્મોન. આ એન્ટી ડાયયુરેટિક હોર્મોન શું કરે? તો એ સીધો એક્ટ કરશે મૂત્રપિંડ નલિકાના પશ્ચ ભાગમાં. ઇટ કેન બી DCT, ઇટ કેન બી CD. દુરસ્થ ગુંચડામાં પણ અસર કરે અને સંગ્રહણ નલિકામાં પણ અસર કરે, અને ત્યાં અસર કરી અને ત્યાંથી પાણીનું મેક્સિમમ પુનઃશોષણ કરાવે. તો મૂત્રમાંથી જેમ પાણી વધુ શોષાશે એમ શું થશે? તો મૂત્રનો જથ્થો ઘટશે, મૂત્ર વધુ સાંદ્ર આવશે અને એ પાણી બધું શોષાઈને સામે ક્યાં ભળવાનું? રુધિરમાં ભળવાનું. એટલે રુધિરના જથ્થામાં વધારો થશે, દેહજળનું કદ વધશે. ઓસ્મોરિસેપ્ટર્સ એક્ટિવ કેમ થયા હતા? એ એક્ટિવ કેમ થયા હતા? તો એ રુધિર કદ, દેહજળ કદ અને આયનિક સાંદ્રતામાં ફેરફાર થવાથી સક્રિય થયા. હવે રુધિર કદ, આયનિક સાંદ્રતા અને દેહજળ કદ આ બધું પાછું એઝ ઇટ ઇઝ થઈ ગયું, કારણ કે મૂત્રમાંથી પાણી આપણે ખેંચી લીધું, પાછું ખેંચી લીધું. એટલે હવે આ પાછા ઇનએક્ટિવ થઈ જશે. ઇનએક્ટિવ એટલે નિષ્ક્રિય થઈ જશે, અને નિષ્ક્રિય થવાના કારણે શું થાય? હવે હાઇપોથેલેમસને સંદેશો મળતો બંધ થાય. સંદેશો મળતો બંધ થાય એટલે હાઇપોથેલેમસ એ પિટ્યુટરીને સંદેશો આપતી બંધ થાય, એટલે પિટ્યુટરીમાંથી ADH નીકળવાનું બંધ થાય. ઓકે, તો જેમ આપણે જોયું કે ADH નું લેવલ વધે, ધીમે ધીમે ADH નું લેવલ વધે તો સામે મૂત્રમાંથી પાણીનું પ્રમાણ ઘટી જાય એટલે મૂત્રનું પ્રમાણ ઘટે.
એડીએચ નું લેવલ ઘટે એમ મૂત્રનું પ્રમાણ વધે. આ ખાસ ધ્યાન રાખજો. ફરીથી બોલી રહ્યો છું. એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન ન્યુરોહાઇપોફાઇસિસ માંથી નીકળશે અને એ એન્ટી ડાયુરેટિક એટલા માટે કહેવાય છે કે ડાયુરેસિસ ની પ્રક્રિયાને અટકાવે છે. ડાયુરેસિસ એટલે મૂત્ર વૃદ્ધિ. મૂત્ર વૃદ્ધિનો મતલબ થાય મૂત્રમાં વધતું જતું પાણીનું પ્રમાણ, એને કહેવાય મૂત્ર વૃદ્ધિ. એને અટકાવે છે. ઓકે, એટલે એને એન્ટી ડાયુરેટિક હોર્મોન કહેવાય છે. એડીએચ વધે મૂત્ર ઘટે, એડીએચ ઘટે મૂત્ર વધે. આ એડીએચ એના દ્વારા રેગ્યુલેશન થયું. બુકના શબ્દોમાં સમજો તો શરીરમાં અભિસરણ અથવા આશ્રુતિગ્રાહીઓ આવેલા હોય છે. મેં હમણાં કીધું એ પ્રમાણે જે આટલા પ્રત્યે સેન્સિટિવ હોય, રુધિરનું કદ કેટલું છે, દેહજળનું કદ કેટલું છે, આયનિક સાંદ્રતા કેટલી છે, એમાં જ્યારે કોઈ પણ ફેરફાર આવે, માઇનોર ચેન્જ પણ આવે, ત્યારે એ સક્રિય થઈ જાય. આ આશ્રુતિગ્રાહીઓ સક્રિય થઈ જાય અને એ સંદેશો મોકલે હાઇપોથેલેમસને. હાઇપોથેલેમસમાં સંદેશો જાય એટલે હાઇપોથેલેમસ પિટ્યુટરીને સંદેશો મોકલે. પિટ્યુટરીનો પાછળનો ભાગ એટલે ન્યુરોહાઇપોફાઇસિસ, એમાંથી એડીએચ અથવા વેસોપ્રેસિન મુક્ત થાય. એડીએચ નું બીજું નામ છે વેસોપ્રેસિન. આખું નામ થાય એન્ટી ડાયુરેટિક હોર્મોન, જે ડાયુરેસિસની પ્રક્રિયાને અટકાવે. ડાયુરેસિસ એટલે મૂત્ર વૃદ્ધિ. ચલો, આ એડીએચ એ નલિકાના અંતિમ ભાગમાંથી એટલે કે સંગ્રહણ નલિકામાંથી પાણીના પુનઃશોષણની સુવિધા પૂરી પાડે. મેક્સિમમ પાણી શોષી લેશે. ચલો, એ પાણી શોષી લે એટલે મૂત્રમાં પાણીનું પ્રમાણ ઘટ્યું એટલે મૂત્ર વૃદ્ધિ અટકે. મૂત્ર વૃદ્ધિને ડાયુરેસિસ કહેવાય. ડાયુરેસિસ અટકાવતો હોવાથી આ એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન કહેવાય છે. ઓકે, ચલો, હવે આ મૂત્ર વૃદ્ધિ અટકી એટલે સ્વાભાવિક રીતે દેહજળના કદમાં વધારો થયો. રુધિરની અંદર પાણીનું પ્રમાણ વધશે અને એટલા માટે આ આશ્રુતિગ્રાહીઓ પાછા થઈ ગયા નિષ્ક્રિય. આશ્રુતિગ્રાહીઓ ફરીથી નિષ્ક્રિય થઈ ગયા અને એ નિષ્ક્રિય થઈ ગયા એટલે હવે એડીએચ જે નીકળતો હતો એ એડીએચ નો સ્ત્રાવ બંધ થઈ ગયો. એડીએચ નો સ્ત્રાવ અવરોધ થઈ ગયો. ઓકે, બીજું કે એડીએચ એ મૂત્રપિંડના કાર્યો પર તેની રુધિરવાહિનીઓના સંકોચનની અસર દ્વારા પણ અસર કરે છે. એડીએચ પાસે બીજી પણ એક ખાસ અગત્યની અસર છે, ખાસ ધ્યાન રાખીશું. એ છે કન્સ્ટ્રિક્શન ઓફ ધ બ્લડ કેપિલરીઝ. એ રુધિર વાહિનીઓ એનું શું કરી આપે છે? સંકોચન કરી આપે છે. અને રુધિર વાહિનીનું સંકોચન કરે એટલે સ્વાભાવિક વાત છે કે પહેલા આટલી રુધિર વાહિની હોય, સપોઝ એક્ઝામ્પલ તરીકે, એમાંથી જે બ્લડ પસાર થતું હોય, હવે એનો વ્યાસ આટલો થઈ ગયો, તો એમાંથી જે બ્લડ પસાર થતું હોય એનું પ્રેશર કેવું થઈ જાય? વધી જાય. એટલે રુધિર વાહિનીઓના કદમાં અથવા રુધિર વાહિનીઓના અંદર ઓલાણમાં અથવા રુધિર વાહિનીઓનું સંકોચન કરે એટલે એની અંદર વહેતું જે રુધિર છે, રુધિર દબાણમાં શું થાય? વધારો થાય. અને રુધિર દબાણ એમાં વધારો થાય એટલે સ્વાભાવિક રીતે બ્લડ પ્રેશર બધી જગ્યાએ વધવાનું. એટલે પેલું રુધિર કેશિકા ગુચ્છ હતું એમાં પણ જે બ્લડ પ્રેશર છે, રુધિરનું દબાણ એમાં પણ જે છે એની અંદર પણ વધારો થાય ને એટલા માટે GFR માં વધારો થાય. GFR એટલે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. ઓકે, ખાસ ધ્યાન રાખીશું. ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ એટલે રુધિર કેશિકા ગુચ્છ ગાળા અંદર. હવે જેટલું તમે પેલું બહારથી વધારે પ્રેશરથી બ્લડ આવવાનું અંતરવાહી ધમનિકા દ્વારા, એટલું વધારે ગળાઈને બાઉમેન કપમાં જવાનું છે. એને જ આપણે GFR કહીએ છીએ. ભાઈ 1 મિનિટમાં કેટલું ગળાય છે? 125 ml પર મિનિટ બંને મૂત્રપિંડ દ્વારા. તો જ્યારે બ્લડ પ્રેશરમાં વધારો થાય, ખાસ ધ્યાન રાખજો, જ્યારે બ્લડ પ્રેશરમાં વધારો થાય ત્યારે હંમેશા રુધિર કેશિકા ગુચ્છ દબાણમાં પણ વધારો થાય. રુધિર કેશિકા ગુચ્છ દબાણ વધે એટલે GFR માં વધારો થાય. ઓકે, તો આમ એડીએચ ની બે અસરો થઈ. એડીએચ એ પાણીનું પુનઃશોષણ કરાયું પ્લસ રુધિર વાહિનીનું સંકોચન કર્યું. પાણીનું પુનઃશોષણ કરાયું એટલે ડાયુરેસિસ અટક્યું અને રુધિર વાહિનીનું સંકોચન કર્યું એટલે GFR માં વધારો થયો. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ એડીએચ ના વિશે આપણે સમજ્યા. હવે બીજી એક ખાસ અગત્યની બાબત, ખાસ અગત્યની ક્રિયાવિધિ છે જેને રાસ ક્રિયાવિધિ કહેવાય છે. રાસ ક્રિયાવિધિ એટલે રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. આખું નામ છે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 2 માર્ક્સ માટે. ફરીથી બોલી રહ્યો છું. R એટલે રેનિન, A એટલે એન્જિયોટેન્સિન, બીજો A એટલે આલ્ડોસ્ટેરોન અને S એટલે સિસ્ટમ. રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. ચલો, આમાં શું થાય એ સમજાવવાનું મેઇન વસ્તુ છે JGA જક્સાગ્લોમેરુલર એપરેટસ. જે મેં તમને સમજાવ્યું કે નિકટવર્તી ગુંચળામય નલિકા જે છે, દૂરસ્થ ગુંચળામય નલિકા DCT અને બહિર્વાહી ધમનિકા
એ બંને જ્યાં ભેગી થાય ત્યાં બનતું એક વિશિષ્ટ પ્રકારનું પ્રસાધન છે આ. ઓકે, તો આ એની અંદર વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય છે, મોડિફાઈડ થયેલા, અને ત્યાંથી એ રેનિનની કણિકાઓ મુક્ત કરતા હોય છે. રેનિન એક પ્રકારનો હોર્મોન છે, અંતઃસ્ત્રાવ છે. સમજો શું થાય કે જ્યારે બોડીની અંદર બ્લડ પ્રેશર ડિક્રીઝ થાય, ચલો બ્લડ પ્રેશર ડિક્રીઝ થયું એટલે કે રુધિર દબાણ ઘટ્યું. ચલો રુધિર દબાણમાં ઘટાડો થાય એટલે સ્વાભાવિક રીતે રુધિર કેશિકા ગુચ્છ એમાં જતા રુધિરના દબાણમાં પણ ઘટાડો થાય. હવે એ ઘટાડો થયો એટલે GFR માં ઘટાડો થયો. ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ will be less than 125 ml per minute. 125 ml per minute કરતા એ ઘટી જશે. ઓકે, અને હવે શું થાય સમજો, GFR માં ઘટાડો થયો એટલે હવે એ જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસ એને સક્રિય કરશે. JGA સક્રિય થાય, JGA સક્રિય થાય એટલે JGA માંથી નીકળે રેનિન. આ રેનિન એ સીધો એન્ટર થાય બ્લડમાં. ખાસ સમજવા જેવું છે. રેનિન મુક્ત થયો, રેનિન બ્લડમાં ગયો. બ્લડની અંદર એક નિષ્ક્રિય પદાર્થ આવેલો હોય એન્જિયોટેન્સિનોજન. જન પાછળ લાગ્યું છે, નિષ્ક્રિય છે. એનું રૂપાંતર થાય એન્જિયોટેન્સિન 1 માં રેનિનની હાજરીમાં. એન્જિયોટેન્સિન 1 ફેરવાય એન્જિયોટેન્સિન 2 માં. આ એન્જિયોટેન્સિન 2 એ પોટેન્ટ વાસોકન્સ્ટ્રિક્ટર છે, એટલે કે એ પ્રબળ રુધિરવાહિનીનું સંકોચન પ્રેરક પદાર્થ છે. હવે રુધિરવાહિનીનું સંકોચન પ્રેરી નાખે તો પછી શું થાય કે રુધિર દબાણમાં શું થાય, વધારો થાય. અને રુધિર દબાણમાં વધારો થાય એટલે મૂત્રપિંડ તરફ જતા રુધિર પ્રવાહમાં પણ શું થાય, વધારો થાય. એ વધારો થાય એટલે રુધિર કેશિકા ગુચ્છમાં રુધિરનું દબાણ શું થાય, વધે. અને એ દબાણ વધે એટલે GFR માં શું થાય, વધારો થાય. GFR ઘટ્યો તો એટલે રેનિન નીકળ્યો તો એને પોતાનું કામ પૂરું કરી આપ્યું, GFR ને વધારી આપ્યું. બીજું કે એન્જિયોટેન્સિન 2 એ એડ્રિનલ ગ્રંથિ ઉપર પણ અસર કરે છે. એડ્રિનલ ગ્રંથિના બાહ્યક એટલે કે કોર્ટેક્સ રિજિયન માંથી એ આલ્ડોસ્ટેરોન નીકળે. હવે આલ્ડોસ્ટેરોન એ પાછો બ્લડમાં ભળે જાય, રુધિરની બ્લડમાંથી જાય સીધો DCT પર, ડિસ્ટલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ પર. ત્યાં જઈ Na+ અને પાણીનું પુનઃશોષણ કરાવે. ચલો Na+ પાણીનું પુનઃશોષણ થયું એટલે શું થાય, દેહ જળના કદમાં એટલે કે રુધિરના કદમાં વધારો, મૂત્રના કદમાં ઘટાડો. રુધિરનું કદ વધ્યું એટલે મૂત્રનું કદ ઘટીને રુધિરના કદમાં વધારો થતા પાછું બ્લડ પ્રેશરમાં શું થાય, વધારો થાય. બ્લડ પ્રેશર વધે એટલે રુધિર કેશિકા ગુચ્છ દબાણ એની અંદર પણ વધારો થાય, અને રુધિર કેશિકા ગુચ્છ દબાણમાં વધારો થતા છેવટે GFR એટલે કે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ એની અંદર પણ વધારો થાય. ઓકે, તો બસ એ જ વસ્તુ અહીંયા મેં લખેલી છે. થોડીક તમને તીર એની લેંગ્વેજમાં બતાવેલી છે. ફર્સ્ટ કે રુધિર કેશિકા ગુચ્છનું રુધિર દબાણ અથવા રુધિર પ્રવાહ અથવા GFR માં જ્યારે ઘટાડો થાય ત્યારે તરત જ જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસ સક્રિય થાય. એ એપરેટસમાંથી નીકળે રેનિન. આ રેનિન એન્જિયોટેન્સિનોજનનું રૂપાંતર કરે એન્જિયોટેન્સિન 1 માં. એન્જિયોટેન્સિન 1 નું રૂપાંતર થાય એન્જિયોટેન્સિન 2 માં. એન્જિયોટેન્સિન 2 એ વેસોકન્સ્ટ્રિક્ટર છે. વેસોકન્સ્ટ્રિક્ટર એટલે હું લખીશ કે પ્રબળ રુધિર વાહિની સંકોચક, એટલે કે રુધિર વાહિનીનું સંકોચન પ્રેરણા. ઓકે, ત્યારબાદ એ રુધિર કેશિકા ગુચ્છ રુધિર દબાણ અને GFR માં વધારો કરી આપે સ્વાભાવિક રીતે. અને બીજી અસર કે આ જ એન્જિયોટેન્સિન 2 એ એડ્રેનલ બાહ્યક પર અસર કરશે, અને એડ્રેનલ બાહ્યકમાંથી નીકળશે આલ્ડોસ્ટેરોન. આ આલ્ડોસ્ટેરોન એ DCT માં જઈ પાણી અને પ્લસનું પુનઃશોષણ કરાવશે એટલે રુધિરના દબાણમાં વધારો થશે, GFR માં વધારો થશે. મેઇન પદાર્થ જો રેનિન, R, એન્જિયોટેન્સિન A, aldosterone A, system S. Renin, angiotensin, aldosterone system. રાસ ક્રિયાવિધિ કહેવાય. દાંડિયા રાસ નહીં, ગરબા રમવાના નહીં, પણ આ મૂત્રપિંડમાં ચાલતી ક્રિયાવિધિ છે. ઓકે, જે આખું કંટ્રોલિંગ કરે છે. હવે બીજી વસ્તુ કે જો કન્ટિન્યુઅસલી આ પ્રક્રિયા ચાલુ રહે તો કન્ટિન્યુઅસલી પ્રક્રિયા ચાલુ રહેવાના કારણે કન્ટિન્યુઅસલી GFR વધે, કન્ટિન્યુઅસલી બ્લડ પ્રેશરમાં વધારો થાય, તો જે હૃદય તરફ પાછું આવતું રુધિર હોય
અગ્રમહાશિરા પશ્ચમહાશિરામાંથી એ પણ બહુ દબાણથી કર્ણકોમાં પડે. કર્ણક એટલે પર્ટિક્યુલરલી જમણું કર્ણક, એમાં પણ દબાણથી રુધિર પડે જેથી એની દિવાલને નુકસાન થવાની શક્યતા રહે. એટલે કર્ણકની દિવાલમાંથી એક પદાર્થ નીકળે, એક કારક નીકળે જેને કહેવાય એટ્રિયલ નાટ્રિયુરેટિક ફેક્ટર ANF. અને આ ANF, એટ્રિયલ નાટ્રિયુરેટિક ફેક્ટર ANF, એ વેઝોડાયલેટર છે. વેઝોડાયલેટર એટલે રુધિર દબાણમાં ઘટાડો કરનાર, એટલે GFR માં પણ ઘટાડો થઈ જશે. વેઝોડાયલેટર હોય તો શું કરે? રુધિરવાહિનીનું વિસ્તરણ કરનાર. રુધિરવાહિનીનું વિસ્તરણ કરે એટલે એની અંદરથી જે રુધિર પસાર થતું હોય એના દબાણમાં ઘટાડો થઈ જાય. દબાણમાં ઘટાડો થાય એટલે રુધિર કેશિકા ગુચ્છમાં જે દબાણ હોય એ પણ ઘટે, અને એ ઘટે એટલે GFR પણ ઘટી જાય. આમ ANF એ એટ્રિયલ નાટ્રિયુરેટિક ફેક્ટર શબ્દ યાદ રાખીશું. એ આ રાસ ક્રિયાવિધિના નિયંત્રક તરીકે કાર્ય કરે છે. રાસ ક્રિયાવિધિના નિયંત્રક તરીકે કાર્ય કરે છે. તો આ થઈ ગયું મૂત્રપિંડના કાર્યના નિયમન વિશે. હવે આપણે મૂત્ર નિકાલની પ્રક્રિયા વિશે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, હવે રાસ ક્રિયાવિધિ બાદ આપણો એક અગત્યનો અન્ય ટોપિક છે, એ છે મૂત્ર નિકાલ, મિક્ચ્યુરેશન. આ પ્રોસેસ કેવી રીતે થાય? ચલો, હવે મૂત્ર નિકાલ એટલે શું? તો મૂત્રનો શરીરમાંથી ત્યાગ કરવાની પ્રોસેસ. હવે તમને એમ થાય કે આ પ્રોસેસમાં વળી શું શીખવાનું હોય? તો એમાં ખાસ વસ્તુ જે શીખવાની છે એ બંને મૂત્રપિંડ એના દ્વારા 24 hours 24 કલાક રુધિરનું ગાળણ થતું રહેશે. ઓકે, અને ગળાયેલું રુધિર એમાંથી તૈયાર થાય મૂત્ર, અને મૂત્ર બંને મૂત્રપિંડ દ્વારા એક એમાંથી જે નળી નીકળે જેને આપણે ઓળખી ગયા મૂત્રવાહિની, મૂત્રવાહિની દ્વારા સતત મૂત્રાશયની અંદર ઠલવાતું રહે. ઓકે, મૂત્રાશયમાં ઠલવાતું રહે. મૂત્રાશય કોથળી જેવી રચના છે. યુરિનરી બ્લેડર આપણે જેને કહીએ છીએ, કોથળી જેવી રચના છે. અને આ કોથળી એમાં ચોક્કસ પ્રકારના રિસેપ્ટર આવેલા હોય છે જેને ખેંચાણ સંવેદી રિસેપ્ટર કહેવાય, તાણ સંવેદી રિસેપ્ટર કહેવાય. ઓકે, જ્યાં સુધી મૂત્રાશયને CNS માંથી સંદેશો નહીં મળે, આપણું જે અનૈચ્છિક ચેતાતંત્ર છે, સ્વયંવર્તી ચેતાતંત્ર છે, ત્યાંથી સંદેશો નહીં મળે ત્યાં સુધી મૂત્રાશય જે છે એ મૂત્ર ખાલી નહીં કરે. હવે ધીમે ધીમે મૂત્રાશય ભરાય છે. ભરાવાના કારણે એની જે દિવાલ છે ખેંચાય. આ દિવાલ ખેંચાય એટલે હવે ત્યાં જે ખેંચાણ સંવેદી રિસેપ્ટર છે, ખેંચાણ સંવેદી રિસેપ્ટર સીધા સંદેશા મોકલે CNS ની અંદર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્રમાં, અને મધ્યસ્થ ચેતાતંત્રમાંથી સીધો સંદેશો મૂત્રાશયમાં આવે કે જે મૂત્રાશયનો મુદ્રિકા સ્નાયુ છે, એક સ્ફિન્ક્ટર છે, આ સ્ફિન્ક્ટર એ આ પ્રમાણે એનું સંકોચન કરી દો. સંકોચન કરે, એક સ્ફિન્ક્ટરનું સંકોચન થાય એટલે મૂત્રમાર્ગ જે છે એ ખુલે, અને એનું વિસ્તરણ થાય એટલે મૂત્રમાર્ગ બંધ થાય. ઓકે, તો ટૂંકમાં આ બુકના શબ્દોમાં સમજો તો ઉત્સર્ગ એકમો દ્વારા નિર્મિત મૂત્ર યંત્રમાં મૂત્રાશયમાં લઈ જવાય છે. બીજું કે ત્યાંથી મધ્યસ્થ ચેતાતંત્ર CNS દ્વારા ઐચ્છિક સંકેતો મળે ત્યાં સુધી સંગ્રહ પામે છે. ઐચ્છિક સંકેતો ધેટ મીન્સ કે આપણા ચેતાતંત્ર દ્વારા મૂત્ર નિકાલ માટેનો એક સંકેત. આ સંકેત મૂત્રાશયમાં મૂત્ર ભરાઈ જતા તેની દિવાલ ખેંચાવાના કારણે ઉત્પન્ન થાય છે. દિવાલ ખેંચાય એટલે ઉત્પન્ન થાય, અને મૂત્રાશયની દિવાલ ઉપરના ખેંચાણગ્રાહીઓના પ્રત્યુત્તરથી સંકેતો CNS માં મોકલાય છે. પાછા એ ખેંચાણગ્રાહીઓના કારણે સંકેતો CNS ની અંદર પહોંચી જાય. CNS થી મૂત્રાશયના સરળ સ્નાયુઓના સંકોચન અને મૂત્રમાર્ગના મુદ્રિકા સ્નાયુના શિથિલન હેતુ સમાંતર પ્રેરક ચાલક સંકેતો જાય છે. એટલે શું સમજો કે CNS થી મૂત્રાશયના સરળ સ્નાયુઓનું સંકોચન, CNS માંથી બે ટાઈપના સંકેતો આવશે. મૂત્રાશયના સરળ સ્નાયુઓનું સંકોચન માટે, ઓકે, અને મૂત્રાશયના મુદ્રિકા સ્નાયુના શિથિલન માટે. મૂત્રાશયનો મુદ્રિકા સ્નાયુનું શિથિલન, શિથિલન એટલે આમ થાય, સંકોચન એટલે આમ થાય. ખાસ ધ્યાન રાખજો, મુદ્રિકા સ્નાયુમાં આવું હોય, શિથિલન એટલે આમ, સંકોચન એટલે આમ. ઓકે,
તો બે વસ્તુ થઈ, સીએનએસ માંથી મૂત્રાશયના સરળ સ્નાયુનું સંકોચન અને એનો મુદ્રિકા સ્નાયુ જે છે મુદ્રિકા સ્નાયુનું શિથિલન, એના માટેના સંકેતો નીકળ્યા અને આ સંકેતો મૂત્ર મુક્ત કરશે અને મૂત્ર મુક્તિની આ પ્રક્રિયાને મૂત્ર નિકાલ કહેવાય, મેચ્યુરેશન કહેવાય. તેને અસર કરતી ચેતાકીય ક્રિયાવિધિ એને મૂત્ર નિકાલની પ્રતિક્રિયા અથવા પરાવર્તિત ક્રિયા કહેવાય, મેચ્યુરેશન રિફ્લેક્સ કહેવાય, મૂત્ર નિકાલની પરાવર્તિત ક્રિયા. ઓકે, આ ખાસ ધ્યાન રાખીશું. રિફ્લેક્સ મિકેનિઝમ છે, પરાવર્તિત ક્રિયા છે. બીજું કે આ પુખ્ત કોઈ મનુષ્ય છે, આ મેઇન વસ્તુ આથી ધ્યાન રાખવાની. મૂત્રાશય ભરાયો, મૂત્રાશયની અંદર ખેંચાણ સંવેદી એમને રિસેપ્ટર એમને સંદેશા મોકલ્યા સીએનએસ માં. સીએનએસ ની અંદરથી જવાબ આવ્યો, જવાબ તરીકે મૂત્રાશયના સ્નાયુનું સંકોચન કરો અને મુદ્રિકા સ્નાયુનું શિથિલન કરો એટલે મૂત્ર નિકાલ થઈ જાય. એટલે આ પ્રોસેસ જે છે એને મૂત્ર નિકાલની પ્રતિક્રિયા કહેવાય, પરાવર્તિત ક્રિયા કહેવાય. ઓકે, પુખ્ત મનુષ્ય ભલે કે પુરુષ હોય કે સ્ત્રી હોય એ પ્રતિ દિવસ એટલે 24 કલાકની અંદર સરેરાશ 1 થી 1.5 લીટર જેટલું મૂત્ર ઉત્સર્જિત કરે. 1 થી 1.5 લીટર મેક્સિમમ. અને આ મૂત્ર એનો ગુણધર્મ શું છે? તો આ મૂત્ર એક આછા પીળા રંગનું છે, પેલ યલો કલર, થોડું એસિડિક હોય છે કારણ કે pH છે અને વિશિષ્ટ વાસ ધરાવતું હોય છે, જલીય પ્રવાહી છે, વિશિષ્ટ વાસ ધરાવતું જલીય પ્રવાહી છે. ઓકે, ત્યારબાદ આ મૂત્રની અંદર સરેરાશ લગભગ 25 થી 30 ગ્રામ જેટલો યુરિયા પ્રતિ દિવસ ઉત્સર્જિત થાય છે. આપણે યુરિયા ત્યાગી પ્રાણીઓ છે, ખબર હોવી જોઈએ, બરોબર? અને લગભગ આપણા મૂત્રની અંદર 25 થી 30 ગ્રામ જેટલો યુરિયા પ્રતિ દિવસ ઉત્સર્જિત થતો હોય છે. એટલે તમે એવું ગણી શકો કે સરેરાશ 1 થી 1.5 લીટર મૂત્ર જે આપણે 24 કલાકમાં ઉત્સર્જિત કરીએ છીએ એની અંદર 25 થી 30 ગ્રામ જેટલો યુરિયા હોય. ઓકે, બીજું કે વિવિધ પરિસ્થિતિઓ એ મૂત્રના ગુણધર્મો પર અસર કરતી હોય છે અને મૂત્રના પૃથ્થકરણ એ ઘણી ચયાપચય અનિયમિતતાઓ અને મૂત્રપિંડની ડોક્ટરી તપાસ એના માટેનું એક ખાસ અગત્યનું ડાયગ્નોસિસ છે. મતલબ કે મૂત્ર એનું ચેકિંગ, યુરિન ટેસ્ટ કરાવો તો શરીરની ચયાપચય અનિયમિતતાઓ એની ખબર પડે, પ્લસ કે મૂત્રપિંડના કાર્યોની ખબર પડે વગેરે. જેમ કે જો મૂત્રની અંદર વધુ પડતા ગ્લુકોઝની હાજરી હોય અને મૂત્રની અંદર કીટોન બોડીઝ, કીટોન કણોની હાજરી હોય, ગ્લુકોઝની હાજરી અને ગ્લુકોસુરિયા કહેવાય. મૂત્રમાં ગ્લુકોઝની હાજરી અને ગ્લુકોસુરિયા કહેવાય અને મૂત્રમાં કીટોન બોડીઝની હાજરી અને કીટોનુરિયા કહેવાય. જો આ બે લક્ષણ જોવા મળે છે તો એ વ્યક્તિને ડાયાબિટીસ છે એવું કહેવાય. ડાયાબિટીસનું લક્ષણ છે, મધુપ્રમેહનું લક્ષણ છે, ડાયાબિટીસ મેલિટસ. એના બે પ્રકાર આવે, ડાયાબિટીસ ઇન્સિપિડસ અને ડાયાબિટીસ મેલિટસ. ઓકે, તો સ્પષ્ટ લખ્યું અહીંયા કે મૂત્રમાં ગ્લુકોઝ એટલે કે ગ્લાયકોસુરિયા કહેવાશે અને કીટોન કણો એટલે કે કીટોનુરિયા કહેવાશે. એની હાજરી એ ડાયાબિટીસ મેલિટસ સૂચવે છે. ડાયાબિટીસ મેલિટસ અને ડાયાબિટીસ ઇન્સિપિડસ આ બે પ્રકાર, પણ જો ગ્લુકોઝ વધારે હોય તો ડાયાબિટીસ મેલિટસ કહેવાય. ખ્યાલ આવી ગયો? એ સિવાય બીજો પણ એક ડિસીઝ છે જે આ રીતે ડાયગ્નોસ કરી શકાય છે. મૂત્રમાં જો પ્રોટીનની હાજરી જોવા મળે છે તો એને પ્રોટીનુરિયા કહેવાય. પ્રોટીનુરિયા પ્રોટીન ન હોવા જોઈએ કારણ કે તમને ખબર છે કે ગળાઈ જાય, એ ગાળણમાંથી બહાર ના આવે, મતલબ કે પેલા જે રુધિર કેશિકા ગુચ્છ હતું એમાંથી બાઉમેન કપમાં ના આવે. કેમ? તો એનું કદ મોટું છે એટલા માટે. એટલે એ ગળાતા નથી અને જો ગળાઈ જાય છે તો ધેટ મીન્સ કે ધેર ઇઝ સમ સિરિયસ ઇશ્યુ. રુધિર કેશિકા ગુચ્છમાં કે પછી બાઉમેન કપના પોડોસાઇટ્સની અંદર કે કોઈ સિરિયસ ઇશ્યુ છે કે જેથી આટલા મોટા કદના કણો પણ યુરિનની અંદર આવી જાય છે તો એ પ્રોટીનુરિયા કહેવાશે. ટૂંકમાં યુરિન ટેસ્ટથી તમને ઘણી બધી જે અનિયમિતતાઓ છે એના વિશે તમને ખબર પડશે. એટલે આ જે છે મૂત્ર નિકાલની પ્રક્રિયા છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મૂત્રની ઉત્સર્જનમાં અન્ય અંગોનો ફાળો તથા જે મૂત્રપિંડ અને તેને લગતી અનિયમિતતાઓ છે એટલે કે ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ છે એના સાથે મળીશું. નમસ્કાર.